નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ખાસ વિડીયો કેને માટે છે તો કે એન્જિનિયરિંગ મેકેનિક્સ બરાબર છે. સિવિલ સેમેસ્ટર 2 ની અંદર આ સબ્જેક્ટ આવે છે. એ સબ્જેક્ટ મોસ્ટ હાર્ડ લાગતો હોય છે. એનું કારણ શું છે મિત્રો? કે આમાં ગણિત વધારે આવે છે, મીન્સ કે દાખલાઓ છે એ આવે છે. અને ઘણા બધા મિત્રોને અઘરું લાગે, મોસ્ટ ઓફ છે ને બેકલોગ છે, કેટી છે, આ સબ્જેક્ટમાં આવે સિવિલ સેમેસ્ટર 2 ની અંદર. અથવા આપણે હમણાં સિલેબસ પડી એમાં ઘણી વાર સેમ 1 માં આવતું, ઘણી 2 માં 3 માં રીતના આવતું, મિકેનિકલમાં પણ આ સબ્જેક્ટ આવે છે. અત્યારે આપણે સિવિલ સેમેસ્ટર 2 ની વાત કરી રહ્યા છે. તો આ સબ્જેક્ટ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે બનાવ્યા છે. તો વિડીયોમાં તમારે હું બતાવવાનો છું, લાસ્ટ લગી તમારો વિડીયો છે બધા મિત્રોને ખાસ જોવાનો છે. એમાં તમને થિયરીના પ્રશ્નો છે એ પણ હશે, દાખલા પણ હશે, બધી વસ્તુ મળી રહેવાની છે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. એ પણ સાવ ફ્રી ઓફ કોસ્ટ, બરાબર છે. અને તેમાં કઈ રીતે લખવું તો બધા મિત્રોને વિડીયો બનાવેલ છે, વ્યવસ્થિત આકૃતિ ફિગર દોરવાની છે, એ રીતે લખવાનું છે. કેટલા પ્રશ્ન વાંચવા એ તમને હું સ્ક્રીન પર કરાવીશ, તો એ બધા મિત્રોને એ પણ વાંચવાનું છે. કેટલો કઈ રીતે બચવું તેના માટે પોઈન્ટ નંબર 1 ને 2 બધા મિત્રોને ધ્યાન રાખવાનું રહેશે. સ્કોર કઈ રીતે કરવું તો અમે આપેલા પ્રશ્નો છે, એક્ઝામ્પલ છે, ખાસ કરી નાખો. પ્લસ ટાઈમ મળે તો બીજના પેપર કરી નાખો, જીટીયુના એકાદ પેપર સોલ્વ કરી નાખો, અને પેપર પ્રમાણે પેપર લખશો એટલે તમે સ્કોર કરી શકશો. પાસ થવું હોય તો સાવ સહેલું જ છે. આપણે આપેલા આઈએમપી માં તમે થોડુંક વાંચી જશો ને તો પણ પાસ થઈ જશે. અને આવી રીતના સેમેસ્ટર 2 ના બધા સબ્જેક્ટના આઈએમપી મેળવવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું મોટી આપેલ છે. ઓકે, તો જાઓ ગોતો તૈયારી કરો. વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય તો નીચે તમને લિંક આપી દઉં છું સિવિલ સેમેસ્ટર 2 ની. બધા મિત્રો જેમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને આગળનું સ્ટડી મટીરિયલ સેમેસ્ટર 3, 4, 5, 6 એ પણ મળતું રહે, સેમ 2 નું પણ મળતું રહે. અને કોઈને કાંઈ પણ આઉટ ક્વેશ્ચન તો પૂછી લેજો, વિડીયો બધાને શેર કરજો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી લાવી છે તમારા માટે સેમ 2 ના મોસ્ટ એપ્લિકેશન સાવ ફ્રી ઓફ કોસ્ટ. મિશન ગુજરાત સેમેસ્ટર 2 બધા મિત્રોને પાસ થવાનું છે. ઓકે, ચાલો મિત્રો હવે વધારે દેર ના કરીએ ને આપણે ક્વેશ્ચન નંબર 1 થી આઈએમપી પ્રશ્ન જોઈએ. ઓકે, ચાલો મિત્રો. તો જો આપણે સ્ક્રીન પર મિત્રો આવી ગયા છીએ. એન્જિનિયરિંગ મેકેનિક્સ કરીને સબ્જેક્ટ છે. સિવિલ અત્યારે સેમેસ્ટર 2 ની અંદર આવી રહ્યો છે, બરાબર છે. ઘણીવાર મેકેનિકલની અંદર ને વગેરે સિવિલમાં એકાદ સેમમાં આગળ પાછળ થયો, બરાબર છે. પણ અત્યારે નવા સિલેબસ મુજબ બરાબર છે સેમેસ્ટર 2 માં આવી રહ્યો છે. રેડી? તો જો એમાં સેક્શન 1 આપ્યા છે, એમાં તમને 1 થી 6 થિયરી અને ન્યુમેરિકલ 2 થી 6 એવી રીતના આખે આખું આપણું આઈએમપી પ્રશ્ન કાઢ્યા છે. ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં હશે, તો તમે તમારી રીતે બેમાં તૈયારી છે એ કરી શકશો, બરાબર છે. અને તૈયારી કરીને બધા મિત્રોને પાસ ની સારા માર્ક્સ લેવાના છે. તો આપણે જોઈએ કે એન્જિનિયરિંગ મેકેનિક્સ શું છે અને તેનું મહત્વ અને વર્ગીકરણ તમારે સમજાવવાનું છે. એટલે કે વોટ ઇઝ એન્જિનિયરિંગ મેકેનિક્સ, બરાબર, એક્સપ્લેન ઇટ્સ ઇમ્પોર્ટન્સ અને ક્લાસિફિકેશન વગેરે. પછી મેકેનિકલના મૂળભૂત સિદ્ધાંતો સમજાવવાના છે મિત્રો તમારે, બરાબર છે. એક્સપ્લેન ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ મેકેનિક્સ, બરાબર છે. પછી તફાવત છે, બરાબર છે, એ તમારે અદિશ અને સદિશ રાશિઓ છે એ વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું છે. અને આ અદિશ અને સદિશની વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી છે મિત્રો એ જ આપ્યા છે, તો કોઈ ટેન્શન નથી લેવાનું, બધા મિત્રો પાકા કરી નાખવાના છે. બળ, વજન, દ્રવ્યમાનની વ્યાખ્યા આપો અને બળતણની પ્રણાલી શું છે તમારે સમજાવવાની છે. આ વ્યાખ્યા ઘણી બધી વાર પૂછાય, નાના મોટી, તો એ બધા મિત્રો બાકી કરી નાખવાની રહેશે. બળોના સમચતુર્ભુજ કહેવાય છે, બરાબર છે. એનો નિયમ છે ને આ પણ જીટીયુમાં પૂછાય છે, ખાસ તો ખાસ કરી નાખવાનું છે. બરાબર, લો ઓફ ફોર્સ, બળની સંચારશીલતા અને બળોના અધ્યારોપણનો સિદ્ધાંત છે ને આ જીટીયુમાં હોય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ક્યાંક ને ક્યાંક જીટીયુમાં પૂછાયેલા છે ને આવતી જીટીયુમાં પણ પૂછાવાના છે. તો ખાસ વાંચી, બુકમાં લખી, બુક પેન બધું બાજુમાં રાખજો, પાકા કરી નાખવાના છે ને વાંચવાનું છે. પછી સ્પેસ ડાયાગ્રામ, બોસ નોટેશન અને વેક્ટર ડાયાગ્રામ તમારે સમજાવવાનો છે. જ્યાં જે ડાયાગ્રામ પૂછાય અહીંયા કમ્પલસરી અને ફરજિયાત દોરવાના છે. ફૂલ માર્ક્સ મળતા હોય છે, ઓછી મહેનતે સારા માર્ક્સ કવર થઈ શકે. પછી જો વાત કરીએ તો બળોના ત્રિકોણ અને બહુકોણ નિયમો સમજાવો. લામીનો પ્રમેય છે, પ્રમેય લખવો અને તમારે સમજાવવાનો છે. આ પણ પ્રશ્ન કરી નાખવાનો, પૂછાય જીટીયુમાં ઘણી વાર. પછી જો અહીંયા શું વેરી કોણ છે, ગુણનો, બરાબર છે. વેરી ગુણનો આધુનનો સિદ્ધાંત છે, એટલે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ, બરાબર છે, એ તમારે આખું સમજાવવાનું છે. બળ ધૂણ અને બળ યુગ્મ વચ્ચેનો તફાવત ને આવે ખાસ વર્ડ શું કહેવા માંગે છે તમે જોઈ લેજો, બરાબર છે. ઘણી વાર પૂછાય છે. આકૃતિ સાથે બીમ, ભાર અને આધારિતના વિવિધ પ્રકાર છે ને એ તમારે સમજાવવાનું છે. આકૃતિઓ સાથે મીન્સ ફિગર દોરવા, એક્સપ્લેન વેરિયસ ટાઈપ ઓફ બીમ, લોડ એન્ડ સપોર્ટ વિથ સ્કેચ, આકૃતિ સાથે એક પ્રશ્ન આનો હોય છે. પછી ક્ષેત્ર કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર વચ્ચેનો તફાવત અને બેની વ્યાખ્યા એક ચેપ્ટરમાંથી આ હોય છે ખાસ, તો પાકું કરી નાખજો.
પછી યોગ્ય આકૃતિ સાથે સમમિતિની ધરી એક્સ મીન્સ કે શું કહી શકે એક્સિસ ઓફ સિમેટ્રી અથવા તો સિમેટ્રી કયો તમે બરાબર છે સિમેટ ના કહેતા સમરી ના કહેતા ઘણી વાર એવું બનતું હોય સ્પીડમાં આપણે ઘણું વચાઈ જાય પછી જીટીમાં એ વર્ડ આપણે મગજમાં આવતો હોય ને તો આપણે એ જ વાપરતા હોય આપણે એમ હોય કે સર આપણે બોલી કંઈક અલગ છે લખ્યું અલગ છે પણ એવું ના થતું હોય તો તમારે જોવાનું એક્સિસ હોય એક્સ વાય એક્સિસ છે બરાબર છે ઝેડ એક્સિસ છે વગેરે એવી રીતના યોગ્ય આકૃતિ સમમિતિની ધરી એટલે એક્સિસ ઓફ સિમેટ્રી કહી શકાય બરાબર છે તમે જે યાદ રહી ધરી છે એક્સિસ છે અને સંદર્ભક ધરી રેફરન્સ બરાબર છે વગેરે તો શબ્દો અઘરા હશે બોલી પણ નહીં શકાય પણ પાકા કરશો તો મને ભરોસો તો તમારે થઈ જશે પછી ફ્રિક્શન એટલે શું ઘર્ષણ ઘસારો ઘર્ષણનું વર્ગીકરણ કરો અને તેના વિવિધ પ્રકારો યોગ્ય ઉદાહરણ સાથે તમારે સમજાવવાના રહેશે પછી ઘર્ષણ સીમાકીય ઘર્ષણ અને ઘર્ષણ કોણની વ્યાખ્યા આપો અને તથા તેમનું મહત્વ છે એ તમારે સમજાવવાનું રહેશે વિશ્રામ કોણ એટલે એંગલ બરાબર છે શું છે વિરામ કોણ અને ઘર્ષણ ગુણાંક વચ્ચેનો સંબંધ છે ને રિલેશન એ તમારે આખે આખું તારવવાનું છે બરાબર છે પછી યંત્રનો નિયમ એટલે લો મશીન સમજાવો અને તેનો સમીકરણ પ્રાપ્ત મીન્સ કે લખવાનું છે રેડી તો આ પ્રશ્ન મોસ્ટ ઓફ આ સબ્જેક્ટમાં પૂછાતા હોય છે તો ખબર હોવી જોઈએ તો ઘર્ષણના નિયમો જણાવો અને સમજાવો તેમજ ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા લખવાના છે નીચે શબ્દો વ્યાખ્યા છે ને એ જરૂરી સૂત્રો સાથે તમારે સમજાવવાના છે યાંત્રિક લાભ છે કાર્યક્ષમતા છે વેગ ગુણોત્તર છે સ્વ અવરોધક યંત્ર છે પરિવર્તનીય યંત્ર છે બરાબર વગેરે એવી રીતના એ જોઈ લેવાની ખાસ યોગ્ય આકૃતિ સાથે ગરગડીની વિવિધ પદ્ધતિઓ સમજાવો તથા દરેક પદ્ધતિ માટે વેગ ગુણોત્તરનું આખે આખું તમારે કરવાનું છે મીન્સ કે લખવાનું છે આ પ્રશ્ન ગરગડી વાળો હોય છે તો જોઈ લેજો સેક્શન 2 ની વાત કરીએ તેમાં દાખલા એ છે ટુ ટેન્સાઇલ ફોર્સ બરાબર એવી રીતના કરીને તો બધા મિત્રોને આપણે બુકમાં લખી અને વાંચી જવાના ઇંગ્લિશ ગુજરાતી બેમાં રકમ આપેલ હશે ઓકે ક્વેશ્ચન 2 છે એ તમને આપેલો છે દાખલો ડિટરમિન ધ એવી રીતના કરીને હશે તો બધા મિત્રો સોલ્વ કરી નાખો એક બિંદુ નીચે મુજબ બળ લાગે તો તમે સોલ્વ કરવાનો છે પાકો કરવાનો છે સોલ્વ કરશો વાંચશો તો ભેગું થશે ત્રીજાની વાત કરીએ બરાબર છે તો તમે દોરીઓ વડે છતમાંથી લટકવામાં આવેલ છે તો બંને દોરીમાં ઉત્પન્ન થતું તાણ એટલે કે ટેન્શન શોધવાનું છે એવી રીતના દાખલા છે મોસ્ટ આઈએમપી છે આ ચોથો દાખલો છે ગુજરાતી ઇંગ્લિશ બેમાં પછી આ પાંચ સ્ક્રીનશોટ પાડો બુકમાં રકમ લખી નાખો અને પછી મોઢે ગણો અને પાકા કરો એટલે મને ભરોસો છે તમારે થઈ જાય જો એક એક્ઝામ્પલ સિમ્પલ લિફ્ટિંગ મશીન હેઝ વેલોસિટી રેશિયો 20 છે તો ફાઇન્ડ ધ વેલ્યુ સ્ટેટ બરાબર આખે આખી વેલ્યુ સ્ટેટ કરવાની જ્યારે કહે ત્યારે પહેલા તો પ્રશ્ન દાખલાને સમજવાનો કે માયગું કેટલું છે ને કેટલું શોધવાનું છે ને કેટલું રકમમાં આપેલું છે તો આપણે ખબર પડે કે હવે અહીંયાથી શરૂઆત થશે પછી સાતમાની વાત કરીએ એ પણ અહીંયા રકમ આપેલી છે પછી જો આગળ વધીએ મિત્રો ખબર છે આઠમાની વાત કરીએ એ પણ અહીંયા આપેલી છે રેડી તો ભાઈ પાકું કરી નાખજો ખાસ એ રીતના એક્ઝામ્પલ આપ્યા છે આમાંથી 10 15 માર્ક 20 25 30 માર્ક જેવું એક્ઝામ્પલ પૂછાઈ શકે છે કેમ કે થોડાક દાખલા હશે જ ઓછામાં ઓછા 20 15 માર્કના તો હશે જ તો આ બધા ખાસ છે પાકા કરી નાખવાના છે આ નવમો છે મિત્રો વ્હીલ રિલેટેડ છે બરાબર છે તો આ ખાસ એક જોઈ લેજો સાદા યંત્ર અને અક્ષ છે મીન્સ કે વ્હીલ એન્ડ અક્ષમાં પ્રયત્ન ચક્રની ત્રિજ્યા 30 સેમી છે અમુક વસ્તુ આપેલી હશે એક તમે શોધવાની હશે આ 10મો દાખલો અહીં આપેલ છે લેન્થ ઓફ લીવર આપેલ છે નંબર ઓફ ટીથ આપેલ છે પિનિયન નંબર ઓફ ટીથ ઓન સ્પર વ્હીલ છે વગેરે આપેલા છે થોડીક વસ્તુ શોધવાની જેટલા તમને સ્ટેપ મિત્રો આવડે ને એટલા ખાસ કરીને નાખવાના એટલે એટલા માર્ક્સો મળી જ જાય 11નો પણ આપેલ છે અહીંયા રેડી આ 12મો આપેલ છે આખોથી 6માં આપેલ તકતી માટે ક્ષેત્રફળ શોધવાનું છે તો એ તમને નીચે આપેલ હશે આ 7 8 એવી રીતના હશે બરાબર છે તો ખાસ જોઈ લેવાનું છે 14મો છે એના પર લખી લો બુકમાં ફોટો પાડી લો મિત્રો આપણા બધા મિત્રોને સેન્ટ્રોઇડ ઉપર છે તો ખાસ એક એંગલ સેક્શન ઉપર કરવાનું રહેશે 15મો મિત્રો અહીં આપેલો છે બરાબર છે ડિટરમાઇન કરવાનો છે અહીંયા ગુજરાતીમાં આપેલ છે 16મો એક બીમ ઉપર છે હવે એક દાખલો બધા દાખલા એક બે છે એ જીટીયુમાં હશે જ. બરાબર છે ખાસ એક જોઈ લેજો 17મો અહીંયા આપેલો છે રેડી આગળ વાત કરીએ 18મો છે ફાઇન્ડ સપોર્ટ રિએક્શન ફોર બીમ શો ઇન ફિગર નંબર 10 ઉપર તો એ આપણે જોશું આગળ બરાબર છે એવી રીતના જો અહીંયા ફિગર તમને આપેલી હશે બધી આખોથી 12 છે તો 12મી આપેલી છે ટેકાની પ્રક્રિયાઓ છે એ શોધવાની છે 11 છે તો બીમ માટે ટેકાની પ્રક્રિયા શોધવાની છે જો એ લખેલું જ છે જ્યાં ફિગર નંબર 11 છે તો લખેલું ચોખવટ કરી છે ઓકે જે ફિગર જેની છે એ લખેલું છે પેલા પ્રશ્ન લખી નાખો પછી તમારે નીચે અહીંયા ભાઈ સ્ક્રોલ કરીને ફિગર છે ડ્રો કરી નાખવાનો તો સ્ક્રીનશોટ પાડી લેવાનો બુકમાં લખી અને એ પ્રશ્ન જીટીયુ વાંચવાનો પહેલા વાંચવાનો એમ કરવાનું છે પેલા
શું કરવાનું તમારે ફિગરનો ફોટો પાડવો તો ફોટો પાડી લેવાનો અથવા દોરી નાખવાની સિમ્પલી રફલી ઉપર રકમ લખી નાખવાની આપણે બરાબર ફિગર બાકી રાખવાની છેલ્લે જો સ્ક્રીન ઉપર આવ્યું છે ત્યારે બધી દોરી નાખવાની પહેલા જે પ્રશ્ન હોય દાખલાના એ લખી લેવાના બધા બરાબર છે પછી ફિગરનું જે સ્ક્રીન આવે સ્ક્રોલ કરીને એ ભાઈ દોરી નાખવાની ભાઈ તમારે બાકી કરવાની છે બધી ફિગર મિત્રો આપેલી છે બરાબર છે આવી રીતના પાંચમી આ છઠ્ઠી છે પછી આ વાત કરીએ તો કેટલામી છે આનો જવાબ જેને આવડતું હોય મને કોમેન્ટ કરજો ફિગર નંબર 7 બરાબર છે ને ક્વેશ્ચન છે ઉપર આપેલા છે શું શોધવાનું છે તમને આપેલા જ છે આ શું છે તો કે ફિગર નંબર 8 છે હવે આગળ વાત કરીએ નીચે તો ફિગર નંબર 10 છે બરાબર છે પછી ફિગર નંબર 9 છે તો ફિગર નંબર 12 છે ફિગર નંબર 12C છે વગેરે આવી રીતના બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં શું કરવાનું છે તો કે પાસ થઈ જવાનું છે ક્યાંય પણ અટકાવવાનું જરૂર નથી અને બધા મિત્રો એટલીસ્ટ પાસિંગ માર્ક તો આરામથી લાવશે મને એટલો ભરોસો છે આટલા દાખલા તમને આપ્યા છે મિત્રો હવે કેટલા દાખલા આપણે તમને કરાવ્યા કોઈને ખબર 11 12 જેવા દાખલા થયા બરોબર છે થિયરી આવી ગઈ મોસ્ટ આઈએમપી જીટીયુ એક્ઝામમાં પૂછાતી હતી એ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા જે સ્પેશિયલ આઈએમપી બનાવ્યું છે સ્ટડી મટીરિયલ એની આપણે મિત્રો વાત કરીએ છીએ અને તમે આપણી યુટ્યુબમાં જશો બરાબર છે અને સર્ચ કરશો તો તમને અહીંયા પ્લેલિસ્ટ વાઇઝ સ્ટડી મટીરિયલ છે મિત્રો એ બધું જ બનાવેલું છે તો તમે જીટીયુની સારામાં સારી તૈયારી છે મિત્રો એ કરી શકો જો આની પહેલા આપણે કેમિસ્ટ્રી માટે આઈએમપી બનાવ્યા હતા એ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીનું હતું બરાબર છે એવી રીતના હરેક બ્રાન્ચ હરેક સેમેસ્ટર માટે આપણે શું કરી રહ્યા છે આઈએમપી બનાવી છે એ તમે સર્ચ કરો GUJARAT તો થોડુંક અડધું મિત્રો લખશો ને તો આપણી ચેનલનું નામ જે આવી જશે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ક્લિક કરવાનું રહેશે તમે ક્લિક કરશો એટલે તમને આવો કંઈક ફોટો જોવા મળશે આ ફોટો છે લોગોનો ક્લિક કરશો એટલે અહીંયા પ્લેલિસ્ટનો ઓપ્શન છે અહીંયા બ્રાન્ચ વાઇઝ સેમ વાઇઝ બધું જ મટીરિયલ છે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કોમ્પ્યુટર બધેનું આપેલું હશે કોઈને ના મળે તો મને કોમેન્ટ કરજો તો વોટ્સઅપમાં મેસેજ પણ કરી શકો છો બધું સ્ટડી મટીરિયલ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે કે અટકાવ છો તો હેલ્પ પણ માગી શકો છો બટ જીટીયુમાં બધા મિત્રોને આ સબ્જેક્ટમાં પાસ થવાનું છે બરાબર ને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન પ્રેસ રાખજો સેમેસ્ટર 2 કે 1 નું કે આગળનું બધું સ્ટડી મટીરિયલ છે તમને એ ટુ ઝેડ અપડેટ બધી માહિતી તમને ડાયરેક્ટ મળતી રહે એના સિવાય કે અટકાવો છો તમે ચોક્કસપણે પૂછી લેવાનું રહેશે બરાબર છે પાસ થઈ જવાનું છે કોઈને ફેલ થવાનું નથી એન્જિનિયરિંગ મેકેનિક સબ્જેક્ટમાં એમ સબ્જેક્ટમાં બધા મિત્રોને પાસ થવાનું છે સિવિલમાં આવે છે મેકેનિકલમાં પણ સેમેસ્ટર 1 2 માં કેવી રીતના ઘણીવાર આવેલો છે અને હજી પણ સબ્જેક્ટ એકવાર મોસ્ટ ઓફ સિવિલ મેકેનિકલને ભણવાનો થશે જ બરાબર છે પાસ થઈ જવાનું છે સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખવાની છે મોસ્ટ ઓફ વિદ્યાર્થી એમાં ફેલ થતા હોય છે તો બેકલોગ કેટી ના આવે ગમે પેપર હાર્ડ નીકળે મેં કીધું બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખો કીધેલા પ્રશ્ન બધા વાંચી નાખો એટલે ગમે એવું પેપર હાર્ડ નીકળે 70 માંથી મિત્રો 23 માર્ક 25 30 માર્ક તો રમતા રમતા આરામથી પહોંચી જ જાય આવી જ જાય ઓકે હવે મારા દોસ્તોને શેર કરો અને જીટીયુની તૈયારી ચાલુ કરી દો બીજી હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ